વરસાદી માહોલ સાથે હવે લોકો જાંબુ ખાવાની મજા પણ માણી રહ્યા છે। જો કે અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે જાંબુના ભાવમાં પણ ભારે વધારો નોંધાયો છે। હાલ જાંબુની આવક હોવાને કારણે ભાવમાં સતત વધારો થયો। જાંબુના ભાવ 200 રૂપિયા કિલો પહોંચ્યા છે। હાલ આવક ઓછી હોવાને કારણે બજારમાં આ ભાવ વધારો જોવા મળી રહ્યો છે। सीजनेबल फ्रूट खावा शरीर माटे खूब जरूरी है। सीजनेबल फ्रूट में अत्यारे ચોમાસાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે જાંબુની આવક અત્યારે આવતી હોય છે, પરંતુ આ વખતે બજારમાં સરેરાશ જેટલા જાંબુ આવવા જોઈએ એટલા જાંબુ નથી આવ્યા। એટલે આ વખતે આવક ઓછી હોવાના કારણે સામે માંગ વધુ છે તો જાંબુના ભાવ પણ આસમાને છે। સફરજનની સરખામણીએ અત્યારે જે જાંબુ છે એ ભાવે વેચાઈ રહ્યા છે। સફરજન સામાન્ય રીતે 100 રૂપિયા 500 ગ્રામ અને જાંબુના ભાવ પણ આ વખતે 100 રૂપિયા 500 ગ્રામ મળી રહ્યા છે। ગ્રાહક બજારમાં જ્યારે પહોંચે છે ત્યારે ભાવ જોઈને આશ્ચર્ય પામે છે। ગ્રાહક આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું જાંબુ લેવા પહોંચ્યા બજારમાં જાંબુ દેખાયા ખરી? એક જ લારી પર દેખાયા છે કે કમસે કમ અત્યારે 15 દિવસથી અહીંયા પહેલાં બી લઈ ગયો તો એક જ લારી પર હતા અને અત્યારે બી આવ્યો તો અહીંયા એક જ લારી પર છે અત્યારે હાલમાં। ભાવ કેવો લાગ્યો જાંબુનો? શું ભાવ જાણ્યો આપે? 100 રૂપિયા 500 200 રૂપિયા કિલો છે અત્યારે હાલ। મોંઘા લાગે છે? મોંઘા છે અત્યારે તો બહુ મોંઘા છે। સફરજન બરાબર ભાવ થઈ ગયો। બિલકુલ, જાંબુના જે ભાવ છે અત્યારે 100 રૂપિયા 500 ગ્રામ મળી રહ્યા છે અને એના જ કારણે ક્યાંક ગ્રાહક જાંબુ લેવા વિચારે પણ તો માત્ર એ વિચાર જ કરવો પડે, કારણ કે સામાન્ય જે મધ્યમ વર્ગીય પરિવાર છે એમના બજેટમાંથી અત્યારે જાંબુ બહાર નીકળી ચૂક્યા છે। જે વેપારી છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પણ પૂછીશું કે જાંબુના અત્યારે ભાવ શું ચાલી રહ્યા છે। આપ જણાવો, શું ભાવ વેચાઈ રહ્યા છે જાંબુ અત્યારે? 200 રૂપિયા કિલો। અચ્છા, કેટલા સમયથી આ ભાવ છે? ભાવ ઉતરશે કે હજી વધશે? આ જ ભાવ છે 2 મહિનાનો। બિલકુલ, છેલ્લા 2 મહિનાથી જાંબુનો આ જ ભાવ છે અને સતત ને સતત જાંબુની જે આવક છે છેલ્લા 2 વર્ષની સરખામણી બી જોઈએ તો જાંબુની આવક ઘટી રહી છે, જેના કારણે ભાવમાં વધારો છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।